હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ 10 પાસ ઉપર ફોરેસ્ટ ભરતી। હા મિત્રો, 10 પાસ ઉપર તમે ફોરેસ્ટમાં ભરતી કરી શકો છો, જેના માટે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈશું। તો આવા ઘણા જ વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલની અંદર કે તમને મહત્ત્વના અને કામ લાગે એવા છે। અને બીજી બધી એક્ઝામને અપડેટ માટે પણ અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો મિત્રો। તો આ વિડીયોની અંદર આપણે જગ્યાઓ શું છે, પગાર શું છે, એના માટે લાયકાત શું જોઈએ છે તે સંપૂર્ણ માહિતી, અને તમે આ ફોર્મ તો શું કહેવાય, એક્ઝામ તો આપણે ઓફલાઈન ફોર્મ ભરવાના નહીં, ખાલી ઓફલાઈન જ કરવાનું છે। તો ઓફલાઈન આપણે કઈ રીતે, કયા સરનામા પર ક્યાં મોકલી શકીએ છીએ તે બધું જ જોઈશું। અને અરજી કઈ રીતે કરવી, શું જોઈશે તેમાં સંપૂર્ણ માહિતી તો આપણે આ જ વિડીયોમાં મેળવી લઈશું। તો આગળ વધીએ મિત્રો વિડીયો તરફ। તો આ ભરતી છે મિત્રો વિસાવદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વન્ય પ્રાણી મિત્રની પોસ્ટ માટે। તો જાહેરાત તેમણે પ્રકાશિત કરી છે। તો લાયક ઉમેદવારને સત્તાવાર જાહેરાત સંદર્ભમાં લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। તમે આ વિડીયોમાં અંદર વય મર્યાદા શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, પસંદગી પ્રક્રિયા શું છે, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે જોઈશું। તો સૌથી પહેલાં વાત કરીએ શૈક્ષણિક લાયકાતની। તો શૈક્ષણિક લાયકાત તમારે 10 પાસ અથવા 12 પાસ બંને પણ ચાલશે। અને ઉંમર મર્યાદા એટલે કે એજ લિમિટેશનની વાત કરીએ તો 18 થી 33 વર્ષ, અને માન્ય નિયમો મુજબ તમને છૂટછાટ આપવામાં જરૂરથી આવશે। તો આગળ વધતા વાત કરીએ મિત્રો પસંદગી પ્રક્રિયા શું રહેશે આમાં। તો 50 માર્ક્સનું તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, એક ઇન્ટરવ્યૂ લેશે તેના 50 માર્ક્સ છે, પ્લસ 50 માર્ક તમારી એજ્યુકેશન લાયકાત એટલે કે 10 પાસ ઉપર છો કે 12 પાસ ઉપર છો તેની ઉપર આપવામાં આવશે। એમ કરીને ટોટલ 100 માર્ક્સમાંથી ઇન્ટરવ્યૂના આધારે તમારી પસંદગી કરવામાં આવશે। અને વાત કરીએ જોબ સ્થાનની, તો તમારું જોબ સ્થળ એટલે કે લોકેશન, તમારે નોકરી ક્યાં કરશો તો એ વિસાવદર તાલુકાની અંદર જ રહેશે। જેમાં ગામો જોઈએ તો કે જાંજેસર, જાનબુડી, દુધાળા, કુવા, રાવણી, લાલપુર, હરિનગર અને લીલિયાની અંદર રહેશે। હવે મિત્રો વાત કરી અરજી કઈ રીતે કરી, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, તો ધ્યાનથી સમજો। તો લાયક ઉમેદવારો તેમની અરજી અને દસ્તાવેજો જાહેરનામા આપેલ સરનામા ઉપર મોકલી દેવાના રહેશે, તે તો બધાને ખબર જ છે। તો એના માટે તમે શું કરશો? તો સૌથી પહેલાં તો તમારે www.forest.gujaratgovernment.in પર એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। એક ફોર્મ આવશે જે તમે ડાઉનલોડ કરશો તો તેમાં તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે। અને વિગતો ભરેલ સાથે ફોટાની પાછળ પોતાના નામ સાથે સ્ટેમ્પલ પ્રમાણપત્રો અથવા માર્કશીટની પ્રમાણિત નકલો 27/12 સેમીના સ્વરનામા જે 5 રૂપિયાની ટિકિટ સાથે જોડવામાં રહેશે, અથવા તો રૂપિયા તમે રજિસ્ટ્રેશન એડી પોસ્ટ દ્વારા જાહેર પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર અરજી જિલ્લા વન વિભાગ અધિકારી શ્રી ડુંગર ઉત્તર રેન્જ, લીમડા ચોક, જુનાગઢ કચેરીમાં મોકલી આપવાના રહેશે। તો અરજીની ચકાસણી પછી માત્ર લાયક ઉમેદવારને જ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। જે ખાસ ધ્યાન રાખો મિત્રો। તો સંપૂર્ણ વિગતો અને પ્રમાણપત્રો શાંતિથી અને સમજી વિચારીને મોકલવા, તો જ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। તો આગળ આપણે જોઈએ તો આપણે ઓફિશિયલ નોટિફિકેશન તેની ડિસ્પ્લે પર દેખાઈ રહી છે, તો તે પણ જોઈ લેવી। જો પણ તો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય તો મને તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો। આવા જ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં લાવી છે, તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો।